ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। સિદ્ધ યોગ બનવાને કારણે આ રાશિઓને મળશે માંગ મેળવીની કૃપા, થશે અચાનક ધનલાભ, નોકરી ધંધામાં થશે ફાયદો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોને દાન અને ધર્મના કાર્યોમાં વધુ રસ રહેશે। તમે તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો। નોકરિયાત લોકો તેમના કેટલાક મહત્વપૂર્ણ કામને લઈને ચિંતિત રહેશે। ઓફિસમાં કામનો બોજ વધુ હોઈ શકે છે, જેના કારણે તમારે વધુ કામ કરવું પડશે। વ્યવસાયિક લોકો તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નવી રીતો અપનાવવાનો પ્રયાસ કરશે, જેના કારણે તમે તમારા વ્યવસાયમાં સારો નફો મેળવી શકો છો। માતાના સ્વાસ્થ્યને લઈને તમે થોડા ચિંતિત રહેશો। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનો સમય સકારાત્મક રહેશે। સિદ્ધિ યોગને કારણે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। કામની સમસ્યાઓ દૂર થશે। નોકરી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે। સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે। તમારા બધા કામ સરખી રીતે ચાલતા જણાય। વ્યવસાયિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તમારો સમય ફળદાયી રહેવાનો છે। તમને તમારા વ્યવસાયમાં મોટો નફો મળશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે સમય મધ્યમ ફળદાયી રહેશે। આળસ તમારા પર હાવી થઈ શકે છે, જેના કારણે તમને કામ કરવાનું મન નહીં થાય। તમે તમારા કામ વિશે વધુ વિચારશો, જેના કારણે તમારો સમય બરબાદ થશે। વેપારમાં તમારે વધુ મહેનત કરવી પડશે। કેટલીક યોજનાઓ હેઠળ તમે તમારા વ્યવસાયને વધારવાનો પ્રયાસ કરશો। પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે। તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે મુશ્કેલ સમય રહેશે। પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતને લઈને વૈચારિક મતભેદ થવાની સંભાવના છે। કાર્યક્ષેત્રમાં મોટા અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે। જો તમે કોઈ નવા કામમાં હાથ અજમાવવા માંગો છો, તો અનુભવી લોકોની સલાહ લો, તેનાથી તમને ફાયદો થઈ શકે છે। માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે। તમે કોઈ નવા વ્યવસાયમાં રસ લઈ શકો છો। મિત્રો સાથે આનંદથી ભરપૂર સમય પસાર થશે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોએ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું પડશે, નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે। ઓફિસ એરિયામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે। કેટલાક લોકો તમારા કામ પર નજર રાખશે। તમારા સ્વાસ્થ્યમાં નબળાઈ આવી શકે છે। તમારા ખાવા પીવા પર નિયંત્રણ રાખો। પ્રોપર્ટી ખરીદવા અને વેચવાની યોજના બનાવી શકો છો। તમારે પેપરવર્ક કરતી વખતે યોગ્ય રીતે તપાસ કરવાની જરૂર છે, નહીં તો છેતરપિંડી થવાની સંભાવના છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકોનો સમય ઘણો સારો રહેશે। સિદ્ધિ યોગને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળશે। મા મેલડીના આશીર્વાદથી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે। નોકરી વ્યવસાયમાં લોકોને કોઈ ખાસ વ્યક્તિ તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ કરશો। વેપારમાં વિસ્તરણ થઈ શકે છે। કેટલાક લોકોને મદદ કરશે। માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે। કોઈ ખાસ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે। કામમાં વધુ ભાગદોડ કરવી પડશે।
જો તમારી પાસે પૈતૃક વ્યવસાય છે, તો પૈસા સંબંધિત નિર્ણયો લેતા પહેલા સલાહ લેવી વધુ સારું રહેશે. સરકારી કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોનું સામાજિક વર્તુળ ધીમે ધીમે વધતું જણાય છે. સિદ્ધિ યોગને કારણે તમને જૂના કામનું સારું પરિણામ મળશે. ઘરેલું સુખ સુવિધાઓ વધશે. ઓફિસનું કામ સમયસર પૂરું કરી શકશો. તમારા દ્વારા બનાવેલી યોજનાઓ સાબિત થશે. વેપારમાં લાભદાયક કરાર મળી શકે છે. તમે તમારા ગ્રાહકોને આકર્ષવામાં સફળ થશો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. મેલડી માંગની ભક્તિથી તમારું મન શાંત રહેશે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોને કોઈ મહત્વપૂર્ણ કામમાં મિત્રોની મદદ લેવી પડી શકે છે. પરિવારના સંજોગોને લઈને તમે થોડા ચિંતિત રહેશો. પૈસાના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો ધનહાનિ થઈ શકે છે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. વ્યવસાયિક લોકોએ તેમના વ્યવસાયમાં કોઈ પણ ફેરફાર કરવાનું ટાળવું પડશે. જીવનસાથી વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજ થઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ સખત મહેનતની સાથે સાથે તેમની કામ કરવાની રીતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ તમને વધુ સારા પરિણામો આપશે. તમારે મુશ્કેલ સમયમાં ડહાપણનો ઉપયોગ કરવો પડશે. પરિવારના સભ્યો તમને પૂરો સાથ આપશે. બાળકોની પ્રવૃત્તિઓથી તમે થોડા નિરાશ થઈ શકો છો. તમે ભવિષ્યની યોજનાઓ વિશે વિચારશો. સરકારી કામમાં તમને સફળતા મળી શકે છે. જો તમે મોટું રોકાણ કરવા માંગો છો, તો યોગ્ય રીતે ચર્ચા કરો. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. સિદ્ધિ યોગના કારણે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે. કાર્યમાં સતત પ્રગતિ થશે. તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવશો. માનસિક તણાવ દૂર થશે. વ્યાપારીઓને વ્યવહારમાં સારો લાભ મળી શકે છે. બેરોજગાર લોકોને સારી નોકરી મળવાની સંભાવના છે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોએ પોતાના કામમાં પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. નહીંતર તમારા કેટલાક મહત્વપૂર્ણ કામમાં વિલંબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે તમારું કાર્ય કરતી વખતે ધીરજ બતાવશો. વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યોથી ખુશ થશે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરી શકો છો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.